ઘણા સમય પહેલાંની વાત છે. એક સૈનિક લાકડીનો ભારો ઉપાડવાની કોશિશ કરી રહ્યો હતો. ઘણીવાર કોશિશ કરવા છતાં સફળતા મળતી નથી. સૈનિકના વડા ત્યાં જ ઊભા હતા અને ઊભા જોતા હતા. તે સૈનિકને આદેશ આપી રહ્યા હતા અને સૈનિક અસફળ થાય તો તેને ખીજાતા હતા. ત્યાંથી એક ઘોડેસવાર પસાર થતો હતો અને તેણે સૈનિકોને આ રીતે ભારો ઉચકતા જોયો, પણ ઉપડતો ન હતો. સૈનિકોના નાયકને કહ્યું, તું તેની મદદ કેમ કરતો નથી? નાયકે જવાબ આપ્યો કે હું તેનો બોસ છું, તેનો લીડર છું અને મારું કામ ફક્ત તેને આદેશ આપવાનો છે. ઘોડેસવાર ત્યારે ઘોડેથી ઉતર્યો અને સૈનિકોની પાસે ગયો અને સૈનિકોને લાકડીનો ભારો ઉપાડવામાં મદદ કરી. લાકડીનો ભારો ઉપાડવામાં એક જ હાથની જરૂરત હતી, જે હાથ તે નાયકે ન આપ્યો પણ ઘોડેસવારે આપ્યો, કારણ કે નાયક તો ફક્ત આદેશ જ આપતો હતો. શું તે નાયક કહેવાને લાયક હતો? શું નાયક આવા જ હોય છે? વિચારવા જેવી વાત છે. બીજી બાજુ હતા ઘોડેસવાર, જેને 1 મિનિટની પણ રાહ ન જોઈ સૈનિકોની સહાયતા કરવામાં. ઘોડેસવાર ચૂપચાપ ઘોડા ઉપર બેસીને પેલા નાયક પાસે ગયા અને બોલ્યા, હવે જ્યારે તારા સૈનિકોને મદદની જરૂર પડે ત્યારે તારા નાયકને બોલાવી લેજે. આટલું બોલીને તે ઘોડેસવાર ચાલ્યા ગયા. જાણો છો તે ઘોડેસવાર કોણ હતા? તે કોઈ બીજા નહીં, નાયકોના નાયક જ્યોર્જ વોશિંગ્ટન હતા. આપણું પદ તે નક્કી નથી કરતું કે આપણે કેટલા મહાન છો. આપણું કામ એ નક્કી કરે છે કે આપણે કેટલા મહાન છીએ. ચાલાકી શીખવી ખૂબ જ આસાન છે, પણ તે ચાલાકીથી આપણા વ્યક્તિત્વમાં કંઈ ઉમેરો કરી શકીશું નહીં, કંઈ પણ જોડી શકીશું નહીં. આવા ખાલી વ્યક્તિત્વવાળા લોકો સારા અને છીછરા જ હોય છે. વ્યક્તિના વ્યક્તિત્વમાં વજન હોવું જોઈએ, ઉદાર હોવું, દયાળુ હોવું, શિષ્ટાચાર હોવું, વિનમ્ર હોવું, ઈમાનદાર હોવું. આ જ છે સારા જીવનના મૂલ્ય, જે વ્યક્તિમાં વજન ઉત્પન્ન કરે છે. આપણા વ્યક્તિત્વ ઉપર કામ કરો તો તમારી ચમકને દુનિયામાં ફેલાવતા વાર નહીં લાગે. તો તમારા માટે વાગતી તાળીઓનો અવાજ દૂર સુધી સંભળાશે. આજ ફક્ત એ જ સાંભળવા મળે છે કે ફક્ત પોતાના માટે જીવો, વિચારો, સેલ્ફિશ બનો, ત્યારે જ સફળતા મળશે. ખરાબ બનશો તો જ સફળતા મળશે. હોઈ શકે કે આવું કરવાથી સફળતા મળે, પૈસા પણ કમાઈ શકો, પણ અંદરની ખુશી મળી શકે નહીં. તે જરૂર બતાવવું. આત્મા સંતોષ મળ્યો છે કે નહીં તે જરૂર બતાવવું. શાંતિ મળી છે કે નહીં તે જરૂર બતાવવું. બાળક મૂંઝવણમાં હતો. વેઇટર ખીજાઈ ગયો. કપમાં આઈસ્ક્રીમ 20 રૂપિયાની છે તો તે જ મને આપો, આવું બાળકે કહ્યું. બાળકે એક આઈસ્ક્રીમ ખૂબ મજાથી ખાધી અને ચાલ્યો ગયો. જ્યારે વેઇટર બાળકની પ્લેટ ઉપાડવા આવ્યો તો તેણે પ્લેટમાં 5 રૂપિયા પડેલા જોયા. ટીપના રૂપિયામાં વેઇટર માટે હતા. બાળક પાસે 25 રૂપિયા હતા. તે પોતાની મનપસંદ કોનવાળી આઈસ્ક્રીમ ખાઈ શકતો હતો, પણ બાળકે પોતાની ખુશીમાં તે વેઇટરને પણ સામેલ કરવાનું વિચાર્યું. શું વેઇટર આજે પણ તે ઘટનાને ભૂલી શકશે? તે બાળકની સંવેદનાએ તે વેઇટરને કેટલો મોટો પાઠ શીખવ્યો. તે જિંદગીભર યાદ રાખશે. જિંદગીભર તે બાળકની ભલાઈની દુઆ માંગશે. જ્યારે પણ તે બાળકને યાદ કરશે ત્યારે તે બાળકને આશીર્વાદ આપશે. તો બાળક અહીં શું કમાયો? અનમોલ વસ્તુ કમાઈ. પૂરા જીવન માટે એક ખુશી, એક યાદ અને એક આશીર્વાદ. આ જ હોય છે અસલી કમાઈ, જે ખરાબ બને, સેલ્ફિશ બને અને ફક્ત પોતાના માટે જ વિચારવાથી નથી આવતી. જો આપણા વિચાર પણ તે બાળક જેવા થઈ જાય તો વિચારો કે દુનિયામાં કેટલી ખુશી વધી જાય. આપણી ખુશીની સાથે બીજાની ખુશીનું પણ વિચારવાથી સાચી ખુશી આવે છે. એક વ્યક્તિને મર્યા પછી પૂછવામાં આવ્યું કે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં. વ્યક્તિએ કહ્યું, હું નિર્ણય લઉં તે પહેલાં મને બંને જગ્યા બતાવો. તે વ્યક્તિને પહેલાં નર્કમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એક રસોડામાં 1 થી 1 ચડિયાતા ભોજન હતા, પણ વ્યક્તિના મોઢા સુકાઈ ગયેલા હતા. લાગતું કે ઘણા દિવસથી ખાવા મળ્યું ન હોય.
હસવાનું, ખુશ રહેવાનું નામ નિશાન ન હતું. ત્યાં ભોજન તો સારું હતું, પણ હાથમાં લાંબી લાંબી એ ચમચી કાંટાવાળી પકડેલી હતી અને તે દોરીથી બાંધેલી હતી. આવી સ્થિતિમાં તે કેવી રીતે ખાઈ શકે? આથી તેની આવી હાલત હતી. તે વ્યક્તિને સ્વર્ગ દેખાડવા લઈ જવામાં આવ્યો. ત્યાં પણ બિલકુલ તેવું જ હતું. નર્કની જેવું સમાન જ હતું. મોટું રસોડું હતું, એકથી એક ચડિયાતા ભોજન હતા. ત્યાં પણ તેના હાથમાં 4 ફૂટ લાંબી કાંટાવાળી ચમચી બાંધેલી હતી. પણ અહીંયા એક કમાલની વાત હતી. લોકો પોતાના હાથમાં બાંધેલી કાંટાવાળી ચમચીથી બીજાને ખવડાવતા હતા. એકબીજાને ખવડાવવાથી ત્યાં આનંદ જ હતો. ત્યાં સંતોષ હતો. બધાના મોઢા ચમકતા હતા. બસ આ વાત જ છે સંસારમાં લાગુ પડે છે. આપણા જીવનમાં પણ લાગુ પડે છે. ફક્ત આપણા વિશે જ નહીં વિચારવાનું, બધાને સાથે લઈને ચાલવાનું. ત્યારે જ સાચી ખુશી આવશે. અસલી આનંદ આવશે. અસલી સંતુષ્ટિ આવશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપણું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.